મહેસાણા અમદાવાદ હાઈવે પર આવેલ ચાંદરડા પાટિયા નજીક આજે વહેલી સવારે એક અત્યંત કરુણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાન સ્થિત રણુજા રામદેવ પીરના દર્શન કરીને ઇકો ગાડીમાં પરત ફરી રહેલા અંકલેશ્વરના યુવકોની ગાડી પલટી મારી જતા ચાલકનું ઘટના સ્થળે જ ગંભીર ઇજાઓને કારણે મોત નીપજ્યું હતું, જ્યારે ગાડીમાં સવાર અન્ય 5 મિત્રોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. મળતી વિગતો અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે રહેતા ચિરાગ કુમાર રમણભાઈ વસાવા પોતાની મારુતિ સુઝુકી ઇકો ગાડી લઈને પોતાના 5 મિત્રો સાથે ગત 31 જુલાઈના રોજ સાંજે રણુજા દર્શન કરવા માટે નીકળ્યા હતા. દર્શન પૂર્ણ કર્યા બાદ 1 ઓગસ્ટના રોજ સાંજે તેઓ ગાડી લઈને અંકલેશ્વર પરત આવવા રવાના થયા હતા. 2 ઓગસ્ટના રોજ મહેસાણા અમદાવાદ હાઈવે રોડ પર ચાંદરડા પાટિયા નજીક આવેલ HP પેટ્રોલ પંપની સામેથી ગાડી પસાર થઈ રહી હતી. આ સમયે ગાડી ચલાવી રહેલા ભાવેશકુમાર ચૌધરીએ પૂર ઝડપે અને ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરતા ગાડી પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના પરિણામે ઇકો ગાડી ધડાકાભેર રોડ પર પલટી મારી ગઈ હતી. અકસ્માત સર્જાતા જ ગાડીમાં સવાર યુવકોની ચીસાચીસથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. રાહદારીઓએ ત્વરિત 108 એમ્બ્યુલન્સને જાણ કરતા તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સિવિલના ફરજ પરના તબીબે ગાડીના ચાલક ભાવેશકુમાર મૃત જાહેર કર્યા હતા. આ સમગ્ર બનાવ અંગે બચી ગયેલા ગાડીના માલિક ચિરાગ કુમાર વસાવાના નિવેદનના આધારે નંદાસણ પોલીસે મૃતક ડ્રાઈવર ભાવેશકુમાર ચૌધરી વિરુદ્ધ BNSLની કલમ તથા મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૃતદેહ અંકલેશ્વર લાવવામાં આવતા પરિવારના કરુણ આક્રંદ વચ્ચે અંતિમ વિધિ કરવામાં આવી હતી, જ્યારે ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે ભરૂચ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.